તો જો હેતવીબેન ને છે ને કાલે કંઈક છે. હેતવીબેન નું શું છે? હેતવીબેન તમને થોડીક તો સરપ્રાઈઝ રાખવાની છે. હા તો એની જો મહેંદી બેંદી મૂકી લીધી છે. જઈએ હા તો જો દિશાનભાઈએ કહી દીધું છે. તો બેન તૈયાર થઈ ગયા છે મહેંદી બેંદી મૂકીને. અને જો સ્કૂલ માટે હે ને એને શું લીધું છે સ્કૂલ માટે? સ્કૂલ માટે એની છે ને જો આ બોલપેનું લીધી છે. જો જબલું મોઢામાં નાખીને આવે છે. અને હું અહીંયા છે ને જો આ રીતના બ્લાઉઝ સીવા બેસી ગઈ છું. અને જો આ છે ને પછી આ રીતના બધી બોલપેન અલગ અલગ લીધી જ છે. બેન ક્લાસમાં બધાને પેન દેવાના છે. અને એને સ્કૂલમાં હે ને ચોકલેટ કે એવું કાંઈ દેવાની મનાય છે. એના હાટાને હે ને બોલપેન દેવાની છે. અને બીજું બધું હોય પેન્સિલ ને ફૂટપટ્ટી ને એવું, પણ એ નાના છોકરાનું આ લોકોને કાંઈ યુઝ થતું નથી. એ ચોથા ધોરણમાં ભણે છે એટલે. તો એના માટે એને આ બોલપેનું બધાને દેવાની હતી. એટલે આવી રીતે આપણે અલગ અલગ બોલપેન લઈ દીધેલી છે. અને જો આમાં એક છે ને લાઇટિંગ વાળી બોલપેન છે. જો થઈ ને લાઇટ આ છે ને 3D લાઇટ થઈ છે આ રીતના. જો વ્હાઈટ બોલ પેન છે અને લાઇટ બંધ થઈ જાય એટલે લાઇટિંગ થાય છે. દિશાંતભાઈ કહેવા માંગે છે કંઈક, બોલો. આમ ઊભો તો રે, ફુગા આપીશ. હા તો એ એમ કહે છે કે હું મારા બર્થડે ઉપર ફુગા આપીશ. એનો બર્થડે આવશે ત્યારે જોયું જાય. પણ અત્યારે તો હેતવીબેનને જે આ બધું કરવાનું છે ને આ જોઈની મહેંદી કેવી મૂકી છે ને હેતવીબેને એ જરાક કોમેન્ટ કરજો. આમ હરકી તો રાખ એટલે જો એમ ના એમ ઊંચા નીચે ન કરે. હા જો એમ આ મહેંદી છે ને એની મૂકી છે અને આ પાછળની મહેંદી છે. જો તમે કોમેન્ટ કરો મહેંદી કેવી મૂકી છે એની. તો એને બહુ શોખ હતો એટલે પછી તો મહેંદી મૂકી છે ને કાલ ન્યુ કપડાં પહેરશે, તૈયાર થશે અને સ્કૂલે હજી તો સ્ટેટલિંગ કરાવવાની, આઈનિંગ કરવું છે ને વાળમાં બધું હવે આરામ છે. આપણે હોઈ જાય દોસ્તો. હા તો હોઈ જાઓ. બાય. હાલ. કેમ છો મિત્રો? મજામાં? આજ તો છે મારો બર્થડે. નાટને અમે તો દર શનિવારે જઈએ છીએ જીતુરી દાદા, પણ આજે જઈએ છીએ અમે જીતુરી. જો આજે બેનનો બર્થડે છે તો આપણે દર શનિવારે તો જઈએ જ છીએ જેમ કે કીધું એમ. તો અમે આજે જઈએ છીએ હવે જીતુરી દાદા. કેવી મજા આવે છે અને આજ મોસમ પણ બહુ મસ્ત છે. વરસાદ આવતો નથી પણ વાતાવરણ એવું છે કે વરસાદ આવી જાય. હું તમને એક વાત કહીશ. સાંજે નહીં, અટાણે બોલી જા. ના અટાણે ન કહેવાય તો એવું થોડી હોય. કેનો બર્થડે છે દીદીનો? હા તું સીધ જાશો અટાણે? ઈ થોડી દાદા લાવ ચાલો તમને કહી જ દઉં તો અમે જઈએ છીએ સાંજે પાવભાજી ખાવા. જીરવાણું નહીં તે હેતુ બેને કહી દીધું કે રાતે જવાના છીએ અમે પાઉંભાજી ખાવા. તો બ્લોગ કન્ટિન્યુ કરજો, આગળ તમને બતાવશું અમે ક્યાં પાઉંભાજી ખાવા જઈએ છીએ અને જેતપુરની પ્રખ્યાત પાઉંભાજી. તો જો હેતુ બેને કહી દીધું છે અમે ખાવાના રિસ્કી જી કાલી કે અમે કહી દીધું જીવનમાં જવાના છીએ પાણીપુરી પાઉંભાજી ખાવા એમ. વાતાવરણ છે તો બહુ મજા આવે છે. અમે જઈએ દર શનિવારે પણ લઈ લીધું છે ઘરે મારી દીધું છે. હજી તો અમે ચોકલેટ બનાવી જેટલી આજે સ્કૂલે છે ને જો કાલના બ્લોગમાં બતાવ્યું તો કે ભાઈ બોલપેન ને બધું લઈ ગઈ. હાલો રિટર્ન બતાવી. કિશનભાઈ એમ કહે છે કે બોટ બતાવો તો અમે છે ને જો જઈએ છીએ હવે. તો સરસ મજાના તમારો કન્ટિન્યુ કરજો અને અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ફાઇનલી અમે કરી લીધા છે દર્શન અને અટાણે તો અમે આવી ગયા શ્રીફળ ફોડવા. શ્રીફળ પણ જો આપણે શ્રદ્ધા રાખીએ ને આપણે મનમાં હોય ને જો શ્રીફળ પણ ઊભું ફાટ્યું છે જો છે ને
ઊભે ઊભું શ્રીફળ ફાટી ગયું છે. એ લઈ ગયું. અને હવે આપણે જો ફાઇનલી દર્શન કરી લીધા છે. અને અંદરના દર્શન તો તમને આગલા બ્લોગમાં બતાવ્યા જ છે. જેને ન જોયા હોય એ અમારી આઈડી ખોલીને અમારા બધાય બ્લોગ જોઈ લેજો. અને કાંઈક લુક અમારો હેતવીબેનનો આમ છે. હેતુબેન જરાક આમ બતાવો તો. જો આ બીજું શ્રીફળ પણ અમે 2 શ્રીફળ લઈ આવ્યા હતા. અને આ બીજું શ્રીફળ પણ જો ઊભું ફાટેલું છે, જોયું? બે શ્રીફળ અમારા ઉપર ફાટી ગયા છે. અને હવે આપણે જો શ્રીફળ અહીંયા વધારી લઈએ. અને હેતુબેન કંઈક હું તમને ચકેડી બતાવું, જોયું? એને તો આજ મોજે મોજ છે બેનને, કેમ કે આજે હેતવીન બેનનો બર્થડે છે. એટલે તમે કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. સરસ. જો હેતુબેનને 10 વર્ષ પૂરા થઈ ગયા છે અને 11મા વર્ષમાં બેસી ગયું છે. તો હવે આપણે હેતુબેન પણ મોટા મોટા થવા માંડ્યા છે. અને આ દીશુભાઈ હું હાથમાં મોટું નાખેશ, હે ચોકલેટ નાખેશ? તો શું થયું ભાઈ તમને? હે શું થયું? કાંઈ નહીં. તો ચાલો હવે આપણે શ્રીફળ વધારી પ્રસાદી લઈ લઈએ. અને જો ચકલા કેવા ઉડે છે ને, લોકેશન કેટલું મસ્ત છે. ગાડીમાં પેટ્રોલ પુરાવા હે, મારા પપ્પા આવી ગયા, પેટ્રોલ પંપ આવી ગયા. હવે જેતપુરની આપણે પ્રખ્યાત પાવભાજી ખાવા જવાની છે. ચાલ આપણે પાવભાજી ખાઈએ. હા તો આઈલિયાનો બર્થડે છે, બિચારીનો બર્થડે છે, તો હવે કાંઈ ગિફ્ટ આપ્યું નથી આપણે. આપશું હવે આગળ. આપણે ગિફ્ટ જોતી છે ને, ગિફ્ટ તો જોતી જ હોય ને. તો ગાડી આવી ગઈ. એમાં હોટલે પાવભાજી ખાવા હતું. હેતુબેનનો બર્થડે છે, હેતુબેન હવે આપશે પાર્ટી. કાંઈ હેતુબેન પાર્ટી આપશો ને તું? હે હેતુબેન પાર્ટી આપ ને તું પાવભાજીની. કોણ આપે તો? એ ઓર્ડર આપવા જાય છે હવે. મિત્રો અમે આવી ગયા છે અને પાવભાજી ખાઈને ઘરે. અને મેન એડ્રેસ પહેલી લીધા હવે. અને આમ જો આપણે એને બુड्ढा લઈ આવ્યા. તો હેતુને તો આખો દિવસ કંટાળો નથી આવ્યો. એના આટો લઈ આવ્યા હતા 5 સ્ટાર અને પાવભાજી ખાવા લઈ ગયા હતા. અને અત્યારે ડોટાની પાર્ટી હાલે છે, એટલે હેતુબેનને હવે કાંઈ કંટાળો ન આવે. હા પણ એને એક વસ્તુ ગિફ્ટ આપવાની હતી મારે, પણ મેં હજી આજે આપી નથી. ટાઈમ નહોતો એટલે. ટાઈમ નહોતો એટલે. હા તો ખાટલાથી રમ્યા છે. બોલો. લઈ તો નથી રાખી, પણ લઈ દે હું. હમણાં નહીં, થોડાક દિવસ પછી. હા તો એને આજે બર્થડેમાં કોઈ ગિફ્ટ તો આપી નથી. દીસુ આય તો રમત કરે. તેનો બર્થડે છે પણ એને સેલિબ્રેટ કરવામાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. મતલબ એને સેલિબ્રેટ નથી કરવો, કેક નથી કાપી ને એવું કાંઈ વસ્તુ નથી કરવી. કાંઈ હતું? કાંઈ હતું? તને ઇન્ટરેસ્ટ જ નથી ને કેક કાપવામાં કે એમાં? એવું કાંઈ નથી. પહેલાં બહુ કાપી. કાં નાની હતી ત્યારે? કેકમાં હે ને આપણે ઓલું જે હોય ને, એ આપણે જે ઓલી કેક હોય ને એનું જે આખું ક્રીમ ને એવું ને આપણે હાથમાં લઈને આમ આમ કરીએ ને, તો એમાં ઓલું ક્યુ ઓઇલ આખું હાથમાં આમ આખું આપણે ઓઇલ થઈ જાય. એમાં ઓઇલ નાખ્યું એટલે હવે ખબર નથી. હવે એ કાપતી હતી કે કેવું છે. બંધ છે ને. આ જો આ હાથમાં નથી આવતો ને, કાને મારવાની જરૂર છે. જોવો જોવો. તારા પપ્પાનું કેવું છે? કાં ગમે ત્યારે ઉપર હાલો જાય. હમણાં ગયા હતા એમ. હા તો ડોટો ખાવા જાય છે ધાબે, એટલે ધાબે જાય. હાલે આ રોતો રોતો ગયો ના પાડી એટલે જો જોયો ને રોવે કેમ.